દાહોદમાં થયેલી સોના ચાંદીની અને રોકડ રકમની ઘરફોડ ચોરીનો એ ડિવિઝન પોલીસે ભેદ ઉકેલી કાઢ્યો. દાહોદના રડિયાતી ખાતે અર્બન હોસ્પિટલ સામે સાંસીવાડમાં થયેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ઘરફોડ ચોરીનો ભેદ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે ઉકેલી કાઢ્યો છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કર્યો. દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે હ્યુમન સોર્સ તેમજ મળેલ બાતમીના આધારે કાર્યવાહી કરી રડિયાતીના સાંસીવાડમાં રહેતા અજય સાંસી તેમજ યુવરાજ ઉર્ફે કાળો સંજય સિસોદિયાને ઝડપી લીધા હતા અને તેઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓએ ચોરી કરી હોવાની કબૂલાત કરતા પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ કુલ મળીને 5.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ટાઉન એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં આવેલા રડિયાતી રોડ ઉપર આવેલા સાંસીવાડમાં એક ઘરફોડ ઘટી હતી. એ ઘરફોડની અંદર ભોગ બનનાર છે એમના ઘરેથી સોનું, ચાંદી અને રોકડ રકમ મળી ટોટલ 5,25,000ની ઘરફોડ થઈ હતી. આ ઘટનાની જાણ થતાં દાહોદ ટાઉન એ ડિવિઝનના પીઆઈ, પીએસઆઈ અને સર્વેલન્સ સ્ક્વોડના માણસો દ્વારા આની દેખરેખ કરી અને તાત્કાલિક આ બાબતો એક્ટિવ કર્યા હતા અને સ્ક્વોડના માણસોની બાતમી આધારે ગણતરીના કલાકોમાં 2 આરોપી જેઓના નામ છે અજય રાજુ બેલિયા અને યુવરાજ ઉર્ફે કાળો સંજય રાજેશભાઈ સિસોદિયા, આ બંને આરોપીને પકડી પાડી તેમની પાસેથી 100% સોનું, ચાંદીને રોકડ રકમ કબજે કરી અને ટોટલ 5,25,000 મુદ્દામાલ જે ગયો હતો એ સંપૂર્ણપણે 100% રિકવર કરવામાં આવ્યો છે અને બંને આરોપીને ગુનો બન્યાના ગણતરીના કલાકોમાં પકડી પાડી અને સારું ડિટેક્શનની કામગીરી કરવામાં આવેલી છે.